જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલા, લાલા. હા બાપા. શું અહીંયા ઘરમાં આટા મારે? ક્યાં તાર માં? હે? તાર માન બોલાવતો? એ બાપા તમે રહેવા દ્યો ને, મારા બાને બોલાવવાનું કહેવાનું તમે રહેવા દ્યો. કા? આ મેકઅપનો ડબ્બો હું બી ગયો હમણાં. કા કેમ મેકઅપનો ડબ્બો? આ તમે તમને ભાગી જાઓ ઘર મેલીને. તું બોલાવતો ખરા, મારે કામ છે. એટલે બાપા રહેવા દ્યો, હું સારું કહું હો. તું બોલાવ. આ બાએ આય આવ તો. આય આય આ બાજુ. મારા બાપા બોલાવે. શું કામ છે? આ તો ગોર હોતા આવી. કહેતો નતો બાપા તમને? જવા દે, મારે નથી ખાવું, મારે ડાયાબિટીસ છે. આ શું કર્યું આ બધું? ઓલી સંપા હે ને, હા, ઈ આટો દેવા આવી છે, તે જાવું હે ન્યા. તો ઈ આટો દેવા આવી મેં તું કા આ શું આ તે કર્યું આ? જો કેવી લાગુ? એટલે તારે કઈ કહેવાતું નથી આ? બાપા હું તમને કહેતો નતો? એ ભૂંડી લાગે ભૂંડી. આ આબરૂની પથારી ફેરવેશ મારો. આ તારે હું આ બધું આ કરવાનું? હાડી પહેર, હાડી. આ નો હારું લાગે. ઘાઘરો જો. ગયા બાપા આટા ગયા. તમે સાઈડો પહેરો છો ને? અને તમે ઘાઘરો પહેરો. કા હસો ને ભાઈ છોકરા? તારા તો આટા ગયા. હવે શું છોકરા હાસું છે? આ કે મેલી જગ્યામાં આવી નહીં ગઈ હોય ને? હું પાસે જોવડાવું છે. હે? ક્યાં મેલો તો? આ ફર્યું થયું છે. નક્કી બાપા. શું હું નક્કી કર્યું? જવાનું ને? તારા ઉપર લીંબુ વાળો ને લીંબુ. આ જો તો ગધેડા પૂછડાને પડે યાર. ના ના, એ ફોની છે, ફોની. હવે ફોનીની દીકરી થામાન, તું હાડી પહેર અને આ બધું કઈ હેરખું. ના હું નહીં આટલો પહેરું. કોકના છોકરા મરી જશે બીન ફફડીન. ના ના શું ના ના? ના. આ તારો બાપ હું બી ગયો તો હું. ઘરમાં કોકને હાથ ફેલ કરાવશે. તમારા પગ દુખતા હતા ને? હા. હાલી હાલી. કેને આને ગોળના ડગરા પકડાવી દીધા? એ મારા હમ મારે નથી ખાવા, મારે ડાયાબિટીસ છે. તું મારી નાખી સામને. હું મરી જઈશ તો. આ તેલ લેવા જા, મરી જાતો. પણ તો આને સમજાવે લાલા કાઈ. આ તારું ફરી તો નથી ગયો ને? આને ભૂત વૈરગો લાગે, ભૂત. તારે ક્યાં જવાનું છે? મારે સંપાન ઘીરે. ત્યાં જવાનું? અહીંયા જા. હાલ્યો ને. ના, તું સંપન્ન કરે જા. જા. ગોળ લઈ જાવ. આ લેતી જા, ગોર હોતી જા તું. એને છોકરાને ખવડાવીશ. હા. એને ગોળનું પાણી પાઈશ. તું અહીંથી જા, નકર અમે અમારું પાણી પી જાવ. ઈ તો લાય ધોકો લાઈ. આ કોકને હબોડ છે ગામમાં. સપલા મારા છે તારા ગુડ ને. હક, એલા મને આ દ્યો ને. તું વઈ જા ને બાપા. તરાવું છે? મારે નથી આવું. તું જી આવ ને જાન બાપા. તમે મને તેડવા આવશો ને? તેડવા. આ ગાડી લઈને આવશે, ગાડી લઈને. હમણાં ગાડી મોકલે. હાલો જાઉં હો. હા જા. એ બાપા, એ બાપા. તો આ નક્કી ફરી ગયું લાગે. ફરી નું ક્યાં ગઈ? હવે ગઈ કામથી. બાપા રોમા તે હું કરું? આનું કઈ ખબર મારે નથી. હઈ ગુજે છે. આ જોને કેવા વેહ કર્યા છે ને. અહીંયા મેકઅપ કરતી તો ના તો પડાય ને તારે. પણ માયના વગર હાવ નથી માનતી, હાવ. આ નક્કી ધરા ધાન નહીં ખાવા દે અને આ ભાઈ કુટુંબમાં ક્યાંય હાલવા જેવા રહેવા નહીં દે. હાચર બાપા કઈક રસ્તો કરો. કાંઈ રસ્તો થાય એમ નથી. હવે તો આપણે બેને ક્યાંક રસ્તો ગોતવો જોઈશે. મારો તો જીવ ઉદાસ થઈ ગયો હવે તો. અરે વાય વાય આવે લે. હા ભાભી, હારું ને? કેમ છે? ઉભા રહેવા. આ શું છે જબલામાં ભાભી? એ ને એ ઘર છે, ઘર. લે, ઉભા રહે. કેને મીઠું મોઢું કરાવવા જાવ છો?
કેમ ગયો એક જીનકો કટકો હતો પકા મને કા ખવડાયો લૂ નો લાગે એટલે પથારી ફેરવી તમે તો ગોળ ખવડાવ મારું મોઢું બગાડ નાખ્યું એ બાજુ ઉપડા એ હું જાતી હતી સંપાન ઘીરે સંપાન કરે હા વાહ વાહ કાટો કા ભેગો લીધો હે મારો કૂતરું કેવું વાયા દોડ્યું તમાર માં હા બરોબર છે કૂતરાને મારા સાબાસી જેવી છે બરોબર વાહે તમારા વેહ તો જોવો કેમ તમારા જટિયા છે આવું સારું લાગે કાઈ આમ જો રવિડા જો એલા ભાભી આવું નો સારું લાગે તમે તો આટલા દી લગી સાડી પહેરતા હતા અને આ નવું હું ચાલુ કર્યું આ તાર ભાઈ કાકરો લઈ આવ્યા આ નાખ દો નાખી દો ને હવે હા આપણને પથારી ફેરવવા ઊભા થયા છો તમે તો હવે મેં આવું કર્યું તો આ હું તમારે આવું કરવાની જરૂર શું છે આ હું લે આ તો નવું જોવા જેડું હેઠામાં દિલ દોયરું છે લે એમાં મારા ભાઈ નામ લખ્યું લાગે છે વિપુલ આમ જો વિપુલ અને રવિડા જો મેં આ કારું ટપકું કર્યું જોયું હા મને હે ને કોઈ નજર ન લાગે હા તમારો વેહ એવો છે ને કોઈને તમારી નજર ન લાગે હું તને શું કહું છું હા એટલે સંપાન ઘીરે કા આટો દેવા આવી છે સંપાન કરે હું મારા બાપાને દાઈટો માર ભેગો આય ને રવિડા નથી આવું આમ ગાડીઓ કોક માણા જોવે તો હું વિચારે લે કાઈ નહીં તું માર દેર છો ભલે ને હું તમારો દેર્યો પણ ઈ મને નથી સારું લાગતું અને આમ જો આમ જો તાર વહુને કહી દઉં જો કહી જ દઉં તાર વહુને ન કહી દઉં ને તો કહી દે તાર તો આવી સંપાન ઘીર ને તો નહીં કહું માર ન થાવ ને સંપાના ઘરવાળા મારે હું લખોટિયા રમું હું હા પિક્ચર જોવા જાવું છે સંપાન નણંદ આવી જાય ઈ મન ન ગમે હો હાલ પિક્ચર જોવા જાવ છું મન લઈ જા ના, ના હાલ ના મારે આવું છે અરે ના પણ એ પણ રવિડા ના હાલ નથી ના ભાઈ લે એ ઉભો રે એવો ક્યાં ધંધો કરવો હે મારો આરો જાડ્યો એકલો ફિલ્મ જોવાઈ ગયો કાઈ વાંધો નહીં હું આહોમાં આવું જો લે મને નહીં હોય બુદ્ધિ બધા એમ જ કહે છે લે મારા કોતીડા તેમાં ભાન નથી હું કઈ ધૂળ ખાઉં છું એ ઉભો રે ક્યાંક જોયો હોય એવું લાગે હે હો હા હવે સાચું તું જાનમાં આવ્યો તો ને કેલી જાનમાં અમારી ના હું તમારી જાનમાં નતો હા હું ફેરા ફરતી હતી ને આમ સકાઈડી હે તઈ તું હમું જોતું તું કા મારું હમું જોતું તું કા એ હું નહીં હોય ઈ જો અને અત્યારે તું આવો ટાંગો તાણસ ને તઈ આવો ટાંગો તાણતો તો હાચું ભાભી સાંભળો ઈ મારી કોણે કેસો હાલે છે તો ઈ કેસો ના ઈ કેસો નતો ઓલું તારું નામ ભલા એક મગજમાં નીકળી ગયો જીવ હોય ઈ પણ તું જતો અને ઓલા ખાવા ગયા ને આપણે બપોરે ખાવા ન્યા મારી બેન પાડી ભેગો તું બેઠો તો ને ભાભી હું નતો ના તું જતો બોલ હા પાડ ના હું આ પાડ અલે સમાધાનનો ગોળ ખા આ પાડી દે એને ગોળ ભેગો જ રાખું છું કોઈ માનવા ન દે ને એટલે ગોળ ભેગો રાખું એમ કેમ મોઢું કરસ વાંદરા જેવું આમ તો ભાભી ઓલા ભાવમાં વાંદરો હતો ના ભાભી વાંદરો નતો ભાભી હું ગધેડો હતો હા આમ પગ કરસ ટેક આમ કેમ ન જાસ આમ જાતો તો તમે ભટકાણા આમ કેમ ન જાસ કે ને અહીંયા ઘંટીએ માર આવું છે ના ભાભી તમે જાવ ને એકલા ના ના ભાભી તમે એકલા જાવ લાઈ ના ભાભી મારે આમ ગરબા જ જવું તો એ તને કહું તાર લગન થઈ ગયા ભાભી મારા તો લગ્ન થવાના હતા મારા હારમાં નતા ઘણાય હા રોરાઈ ગયા ઈ ઢગલો થઈ ગયા ભાભી પત્તગારું લઈને ભરી દીધા ભર લીધું ઉકેડે નાખી હા, ઉકેડે નાખી. હા એવું જ કરાયો તાર બા શું કરે મારા બા તો હે હા બલૂન માં બેહીન ગયા એ ના ભાભી ના તઈ ઈ ભગવાન ને છે ને દર્શન કરવા ગયા એ ના ભાભી ના એ ઈ છે ને પ્રેમમાં બેહી ગયા પ્રેમમાં પડ્યા એ પ્રેમમાં નહીં ભાભી પ્રેમમાં નહીં એ ઈ ગુજરી ગયા એટલે ગુજરીમાં કઈ લેવા ગયા છે દેખ ગુજરીમાં આજ શું વાર છે આજ બુધવાર છે બુધવારીમાં ગયા લે એ ભલે ગયા આમ જો ગુજરીમાં વસ્તુ સારી આવે હો આમ જો મેં આ જભો હે ને આ ગુજરીમાંથી લીધો આ જભો ભાભી મારા ભાઈ બરકી હે
મારા ભાઈ બોલાવે ક્યાં છે હા માહેરિયા હે આની ભેગો દાદો રહીને તો હુંય ગાંડો થઈ જાય ભાગવા દે ક્યાં છે યાદ કે લે એલા ઊભો રે મારે આવું છે ઊભો રે આ ડીંડવા ખાધા હોય ને તો આમાં હે ને લોહીનો સુધારો થાય એટલે એક જબલું ભરી લઉં સમજો લોહીનો સુધારો નથી કરવાનો, જ્યાં ઘરમાં બગડી ગયેલું છે ને એનો સુધારો કરો પેલા. ઘરમાં બગડેલું છે એને સુધારો કરો એટલે તારું કહેવાનું શું થાય ભાઈ? એટલે વિપુલભાઈ તને ખબર નથી પડતી કઈ? એટલે છે શું ભાઈ વાત કરને કઈક. મને તો વિચાર થાય છે તારે તો વિપુલભાઈ ડૂબી મરવાની જરૂર છે. કા હું શું કામ ડૂબી મરું ભાઈ? રાતે તારી બાયડીને આમ સૂટે મૂકી દીધી છે. બાયડીની વાત કરે છે એમ ને? ગામ ગધેડે સડાયું છે તારી બાયડીએ. એટલે ભાઈ ઈ હાવ 60 ચાલી થઈ ગઈ છે, કોઈના બાપનું સમજતી નથી. તને ભેગી થઈ દી ને એલા પણ આવું સારું લાગે? મારા આમ હાથ પકડવા માંડી મારા. પણ નથી એનામાં કઈ બુદ્ધિ જ નથી. શું કરું? અમે બાપ દીકરો બે રવીડા કંટાળી ગયા લે. હું એનો દેહ થાવશું પણ ગામના જોવે તો કેવું લાગે વિપલા? કાલ ઓલા મોહન બાપાને બિચારાના હાથ પકડીને ફુદડી ફેરવવા માંડી. ઓલો ગઈઠો મરી ન જાય. સમજાવાય કઈક તારાથી સમજાવાય. એલા ભાઈ હવે કહું છું એ હાવ 60 ચાલી છે, એને ધોકા મારું તોય કાંઈ ફેર નથી પડતો. લ્યો તને સાચું કહું ને વિપલા, તો આ ઉંમર આવું કાંઈ સારું ન લાગે. ગામના માણસો જોવે ને તારી ઉપર થૂ થૂ કરશે, થૂ થૂ. પણ થૂ થાય જ છે. શું કરવું? તો હવે આનસુ મારે કે માર નાખવી, કાઢી મેળવી. હું તો કહું રેહામણે કાઢી મુકાય તો ખબર પડે. નો હાસે માં એક ફેર તો કાઢી મૂકી તો ઓલા પાછા મૂકી ગયા. ઈ વાતે હાસી. આને કોણ હાસવે? જેવી કૂતરી હોય એવા ગલુડિયા હોય. આ ઈ હાસી વાત તારી. સાચું ને? હા મારા બે ખાડા હે ને હા. ઈ આ વાકલ મઠા જ છે. વિપલા પિક્ચર જોતા તો ન્યાય ને મારી ભેગો આવતું. બોલ તું લઈ નો જાતો એને ક્યાંય? મને તારી ખબર હતી નકર તો હું લઈ જાત, પણ મેં તારી ખબર હતી ને એટલે ન લઈ ગયો ને હું. અરે મને કાંઈ વાંધો નથી, ફિલ્મ લઈ જાય તારે આબરૂને પથારી ફેરવે. કેવો મેકઅપ કેવો થો થો. બાયડીને નથી હાસવી શકતા. મારી બાયડી છે ભાઈ, ક્યાં મૂકવા જાવી મારે? જાંબુડાના કોલ રે રસિયા મોર મારી એ સડી. હા કાકી બોલો બોલો. કોને પૂછું? કોને પૂછું? એ કાકી એમાં પૂછવાનું હોય, છોકરાએ વેન કર્યો. એ છોકરા ભલે વેન કર્યો. આ એલો બજારમાં કેટલાય જડે છે. અટતી ની વાત. મારા કાકાના જાંબુડા છે. તાર કાકાના બાપનો જાંબુડો છે? અરે કાકાનો તો છે ને પણ એનો માલિકીનું નથી. નહીં નહીં તાર કાકાનો જો આ પાંદડોય નથી. મારી હારી આવતી ની વાત કોઈ દી જાંબુડા તોડવા. હૈશે કાકી પણ છોકરા હામો જોય. છોકરા વેન કર્યો. ના 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 અમારે છોકરા છે. હું તને શું કહું છું? તું જન્મ આવી હતી ને? હા કાકી હું જન્મ આવી હતી. તો હે ને કઈ તો તાર કાકાના વાહામાં ટબોડી પહેરાવતી હતી, મારા વાહામાં કેમ ટબોડી નહોતી પહેરાવતી? અરે કરી કાકી એમાં એવું હતું કે મારા કાકા વાહે હે ને હું એને ચેતવતી હતી કે હરખા બેહો એમ. ઠીક એમ નહીં, ઈ તો હરખા જ બેઠા હતા પણ ખંજર તો મને આવતી હતી. એને ખંજર આવતી તો એને ફેરવતી હતી. મને ખંજરી દે. હાલે ખંજર. હું એને એમ કહેતી હતી કાકા આખો અહીંથી આને તમાર લાયક નથી. આમ પાછ છે એમ કહેતી હતી. હું બોલે? ના એમ કહેતી બહુ ડાયા સારા છે. તો બોલે લે ખંજરી દો. હું કઈ ગાંડી સૌ લે. ના ના તો કેવા ડાયા ગામમાં તો કોઈ ડાયું નથી. આમ જોડી આમ જો. દયા જાય એસ્ટાઈલ મારે શીખવી છે. અને જો ગાગરો. હા લે નવો ડ્રેસ લીધો લાગે. મને કઈ લઈ દીધો. હા એ તમે હાડી પહેરતો તો ડ્રેસ લઈ ગયા. હાડલા નહીં પહેરવાના. નહીં પહેરવાના. હા બહુ નો અટતી હો. બહુ નો અટતી. જાંબુડા તોડતી ની વા. નહીં તોડું હવે બસ. હા બસ. હું કહું હા. સારા લાગો. એ મડવાન નહીં ભૂલાઈ ગયું. મેકઅપ વિખાઈ જાય. આમ કેમ ની જાત? આમ કેમ ની જાત? હું જાંબુડા તોડવા આવ્યા તો હવે ઘર ભેગી થઈ જાવ. હું 5 ભટકાઈ ગયું. તાર ઘર વાળો નથી? ઈ કામે ગયા હોય. કામે ગયા હે. તે કાલે ઊભી રે. ઊભી રે. શું છે હવે હે ને બીજી વાર હે ને પછી બીજી વાર લગન કરે ને તો માર વાહમ ફેરવ દેવો. બીજી વાર લગન પછી હાલે. માર ગોળ ના. અરે ના. ના માર કાકી ગોળ ન ખાવ. લે રો માં લાવ. હું કવરાવું. બસ. આ રાત ના. હું રોવા મંડી. ના. માર ટેકી છે. એવું. હારું હાલો હું જાઉં. 9:05 છે હાવ તો. આ આવતી ની હો જાંબુડા. ખાધોકડીના પેટની. તારા આટું ન પાઈવા કઈ. મારા દીકરા રોજડા ટપે ને જો બોલ ઢીલા કરી નાખ. હાવ એ પા
લે આવ નાથા આ શું કરે આ જારી બાંધું છું જો ને. જાળી બાંધવાનું તો સમજ્યા આવે, પણ ઓલી તારી ઘરવાળીને ક્યાંક ઘરે જઈને બાંધ. કા શું થયું? એ મને બજારે ભેગા થઈ ગયા, હા મારા બાપના લગ્નમાં મેં જોઈને સામું જોયું. મારા ભાઈ નામ બધું જાંબુ ઉભો રહ્યો હોય તો જાંબુ પાય. અને શું કર્યું ખબર? હા મને ચાલ લીધો કાઠલો ફરી બજાર. કાઠલો ચાલીને મને કે છે તારથી મારી સામું કેમ જોવાય. મારા બાપના મેં સામું જોયું. એમાં શું છે નાથા, હમણાં એનો મગજ થોડોક ચહકી ગયો છે ભાઈ. એટલે આમ જો એની કોઈ વાતનું ખોટું ન લગાડતા, અને પછી ને હું મારી રીતે સમજાવી દઈશ. એ હિસાબે વિપલા કાઠલા જાય ને તારા હિસાબે તો હું કઈ બોલ્યો ને. પાછો પરાણે મોઢામાં ગળ દીધો. ગામના માણસ જોતા હતા, સામું જોતા જતા હતા. કોકને શું થાય? હા એ ખરાબ લાગે ને ખરાબ ભાઈ. લાગે, તારી આબરૂને ડાઘ લાગે. દાગ લાગે. હું સમજુ છું બધું. હા, અને મારી આબરૂનો દાગ લાગે તો એમાં તારી આબરૂ નો જાય. મારી જાય ને. હા, એટલે મારે તારી પાસે હું લેવા આવવું પડ્યું આ હિસાબે. ના ના એ તે સારું થયું મને તે કીધું બરાબર. એટલે હું હે ને હા. હવે ઘરે જઈશ હા. અને એને સમજાવીશ કે ભાઈ તું ગામમાં જા ને એટલે કોઈ માણસને હેરાન ન કરતી. હા, મારું કહેવાનું પણ હવે નાથા હવે આ થઈ ગયું હવે મારે શું કરું? ના તો હવે ધ્યાન હે? રાખજે. હા, હું આ કાંઈ- કહું છું ધ્યાન હા રાખજે. ભલે ભલે હા. હો, સારું. હરામ જેવા મેં જાંબુ ખાધા હોય તો પછી ના ના એ તું તારી રીતે સાચો છો. બાયડી નું મારે શું કરવું? પપ્પા હા આપણે બે હેલ્મેટ લઈ લેવું આવે તો. એલા હેલ્મેટ ને શું કરવા, આપણી પાસે ગાડી છે. એક તમે પહેલે જો ને એક હું પહેલે. હવે તો ગામમાં હાલવા જેવા ન રહેવા દીધા મારી માએ. બધાય કે જ કરે. મને તો ખીજવીને હવે તો મારું મગજ પાકી ગયું. હવે આનું શું કરવું? ઘરે નથી રહેતી, ઘરેથી જે નીકળી જાય છે ને ઓલા બેનપણી જવું છે ને વાં જવું છે. ઓલો નાથો ભેગો થયો તો હા તારો નાથો કાકો, હા મને કેવો ઉધડો લીધો ખબર? હા એ કે તું ભાભીને સમજાવ, હા બિચારાના ગામ વચ્ચે કાઠલા પકડી લીધા. એલા ન હોય તો એ બાપા આનું તો હવે હાવ સટકતું જાય હો. પણ મને હવે આમાં હેર ગુજતી નથી. શું કરું હવે? આનો કઈક ઈલાજ કરવો પડશે. કાંઈક તો કરવું પડશે આનો રસ્તો. નકર આપણે બાપ દીકરાને ગામમાં ક્યાંય હાલવા જેવું રહેવા નહીં દિયા. તાય નહીં હાલવા જેવા રહેવા દઈએ. મને તો આખા ગામના છોકરા વાહે પડીને કે તારી માં ગાંડી તારી માં ગાંડી. આ ખોટું થાય છે કે નહીં? અરે ખોટું શું? હવે તો મને તો હાવ શું રસ્તો લેવો ઈ જ હુજ ને. પરણીને આવીને તે એવી આમ જો ડાય ડમરી હતી. પણ હવે આને શું થઈ ગયું છે ને એ જ સમજાતું નથી મને. તમે કઈક આનો રસ્તો કરો બાપા. કઈ કરવું જી સાહેબ, આમને મરી જઈશું આપણે ઉપાધિ કરીને. સાચી વાત છે. એ તો રમવું જ છે હો. કોઈ ન હોય તો એકલી પ્રેમચંદન ના ઝાડવા રે ભાઈ, પ્રેમચંદન ના ઝાડવા મારી દેહુ મારોય પારે. માવાની મોરલીએ મારા મનડા હેરા રે. માવાની મોરલીએ મારા મનડા હેરા રે. એ મારા મનડા હેરા, એ મારા દલડા હેરા રે. એય! આ કેના નામનું ફૂલેકું અત્યારે કાઢ્યું તે? શું આ કરે તું અહીંયા ડિસ્કા? એ ઓલે બે ત્રણ બાયુન બરકીન થી નહોતી આવી એટલે મેં કીધું ચાલુ કર દઉં. આ શું લાલિયાના લગન છે? પછી ભલે ને લગન ના પછી વારો ન આવે ને એટલે એ આને સમજાવ ને કે હવે મારો હાથ ઉપડી જાય. ઓ લાલા એ માં, એ હાલો રમી આપણે થોડો. એ માં, આપણે હાલો તો. આ ઠુમકા નથી મારો. તું આમ આવતો બોલો. એટલે ઊભી રહે. કા? વાહ દીકરો. આમ પર મારી વાત. ગાંડાનો ઘોણી કરે પણ. બરાબર છે, આમ જ હોવું જોઈએ. એ બા તારે આવી રીતે નો કરાય. ગામમાં બધા છોકરા મને હે ને કેવું કહે એમ આવતો મારો મગજ ફરી ગયો. હવે હું છોકરા કહે છે? તું ગાંડાને ઘોણી ઘડીક વાહ બાજી પડસ ને ઘડીક વાહ બાજી પડસ ને. અકરાલ બેઠા રે ઘરમાં. ફરિયાદું તારો બાપ આવે ગામમાંથી ક્યાંય હાલવા જેવું નથી રહ્યું. મેં કોઈને પાણા નથી માર્યા. પારાની દીકરી થમા તું એને ઘરમાં જજો, ઘરની બાયણે નો નીકળતી. તે તમે કેમ બાપ દીકરો બે આમ પદરુક કરતા આયલા જાવ છો? એ અમે ગામમાં જાય છીએ, અમારા કામ હાટું જાય છે. તું તો બાજીએ. તું તો ગામમાં ગાંડાને ઘોણી બોરા વીણસ. બોરા આટા નો હોય તાર બોર ખાવા છે. હાલમાં ભેગો. ભાઈ એને નથી ખાવા બોર. તને હું કહું છું, હા તું એને ઘરમાં રહી જાય બરાબર. તારે જે વસ્તુ જોતી હોય ને એ અમે લઈ આવશું બરાબર. ઘરની બહાર જો પગ મૂક્યો એટલે હું ટાંગા ભાંગી નાખીશ. હો બસ બીજો ક્યાં નકવા જાવ. નથી ને ખાવો લંગડી કરી નાખીશ તને. ફોન દિયો. તારે ફોન ને હું કરવો છે? માર બેન બરકવા છે.
તારી બા તારા જેવી છે એટલે બધાને તારે ફાંફડીને ભેગા કરવા હું જો કાલ બરે કે આવું આપણા બેન લઈ જા ને બાપા. એ બાપા હા આપણા બેન ફૂલેકું કઢાવા કરે છે કે નહીં આ? આ દવા આ ફૂલેકું તું પૈણ ને એટલે ફૂલેકું કરું આ તું અંદર જા ને બાપા ભૈયા આ બાપલામાં બાપ દીકરાને બેને ગાંડા કરી નાખવાની હા મારું તો અડધું ફરી ગયું. હવે આનો કઈક મારે ઈલાજ તો કરવો જ છે તમે હવે જલ્દી ઈલાજ કરો. તું તારું કપાર કરવું હા હારું કઈ તમે અહીંયા મળી ગયા હું ઘરે આવતી હતી તમારા કેમ કઈ કામ હતું હા કામ હતું તમારું તા બોલો ને શું કામ હતું એમાં એવું છે કે હું તમારી વાડીએ જાંબુડા લેવા ગઈ હતી હા હા છોકરા હાટુ આ તો લઈ લેવાય ને પણ કાકા એમાં એવું હતું કાકી ભેગા થઈ ગયા કાકી હા કાકી ભેગા થઈ ગયા તો પછી બાજવા માંડ્યા મારી એરે લે આ લે અરે ભગવાન તો એને મને કહે કે જાંબુડા અહીંયા આવતી નહીં પાડતી નહીં ને નથી તારા બાપના ને એવું બધું બોલ્યા પછી મને કહે કે તું મારા લગનમાં આવી હતી ને જાનમાં આવી હતી ને હવે કાકા તમે જ કયો ત્યારે મારે તમારા દીકરાને મારા લગન થયા હોય ના રે ના તમારા હગડે નહોતા આમ જો બટા હા એમાં એવું છે એનો મગજ સકી ગયો છે એટલે એનું કઈ વાતનું ખોટું લગાડતા નહીં હા. બરાબર હવે તો આમાં હું કંટાળી ગયો મારે આમ શું કરું ને મને કઈ સમજાતું નથી લ્યો મને કે કાકા ઈ કે તું ઈ કે ટપુડી કે તારા કાકા પાછા ફેરવતી હતી વાહામાં મને કેમ નો ફેરવી ઈ કે મને ખંજર હતી પછી મેં તો હેને હાયા કરી એમાં એવું છે ઓલા મંગાની છોકરી હતી સમજ્યા હા. અને તમારે જેવી જ લાગતી હતી એટલે એને પછી મગજમાં ઈ ઘૂમતું હોય સમજી ગયા તમે હેને ખોટી ચિંતા ન કરતા ઈ ન હોય ને તો જાંબુ તમે તમારા છોકરા હાટુ પાડી જઈજો કાકા જાંબુ તો ઠીક છે હા પણ આને હેને માર કાકીને કાંઈક હારા ડોક્ટરને દેખાડો હા મારે ઈ જ જો દેખાડવું જી છે ડોક્ટરને કેમ કે દિવસે ને દિવસે નો મગજ છે ને હાવ ફેલ થતો જાય છે. હા એને ડોક્ટરને દેખાડો હા. અને આખા ગામમાં બાજે છે એટલે આનું કંઈક નિદાન કરો કાંઈ વાંધો ને ફરિયાદો તો આવે જ છે હા પણ હવે હે ને મારે આજે જ જવું છે ડોક્ટરને મળવા હા હવે આનો કઈક ઈલાજ કરવો જોઈશે ના ના કરો ઈ વાત અને તમને જે કાંઈ કીધું ને કાંઈ ખોટું ન લગાડતા ના ના કાકા એવું કાંઈ ખોટું ન લગાડવાનું માર કાકીને મને કાંઈ ખોટું નથી લાગતું તમે તાર ટેન્શન ન લ્યો હા વાંધો ને હાલો હું હારા ડોક્ટરને પૂછીને વાત કરીશ કાંઈ વાંધો નહીં હાલો હું જાઉં છું ભલે ભલે હા. હવે તો કોઈક ડોક્ટર પાસે જવું જ જોઈશે એક પછી એક ફરિયાદો આવવા માંડી ગામની તો આવતી હતી હવે તો કુટુંબની આવવા માંડી સાહેબ કંટાળી ગયો હું હાવ ત્યાં તમારું ઘર ક્યાં છે અહીંયા આગળ જ છે મારું ઘર જાય આગળ ઊભી રાખી દેજો કેમ કે આગળ કાંટા હે ને વળી પંચર પડશે સમજ્યા તમે આગળ આગળ કરો અહીંયા ઊભી રાખી દો અહીંયા ને અહીંયા રાખજો બસ અહીંયા ઊભી રાખી દો વાહ અહીંયા કરીને તમે પોઈદરામાં ઉતાર્યા પોઈદરા ને અહીંયા પાછા ઓલા કાંટા છે વળી પંચર પડે જ સાહેબ હા એ વાત સાચી સમજ્યા હા આમ રેડી થઈ જાય ને આમ અહીંયા ક્યાં રહ્યો છો અરે સામે જો ઓલું ઘર નો રહ્યું ત્યાં રહી છે એમ ઓલું સામે રીવી હા તે દર્દી ક્યાં છે દર્દી ઘરે હોય ને કે મારા ગીસામાં જ ન હોય ને સાહેબ હવે કેટલી તકલીફ છે એ મને કયો હવે એ તો તમે તપાસ કરો તો યાર ખબર પડે મગજ એનો હે ને થોડોક મેન્ટલ થઈ ગયો એક્સરે કરાવવો પડે એમ છે હવે એ તો તમે જોવો પડે જો એક્સરે કરાવવો પડે તો ગાડીમાં નાખીને લઈ જાવ દવાખાને આ ગાડી મારી કઈ 108 નથી તો કે હું લઈ જાઉં દર્દીને એવું નથી સાહેબ તમારે જે ભાડું થતું એ અમે આપી દઈશું ને પણ ભાડું મારે કઈ નથી જોતું પેલા તમે મને દર્દી બતાવો એટલે મને ખબર પડે કે એનો કેવી રીતના ઈલાજ કરો હા એ કાંઈ વાંધો ના હાલો હાલો પછી કઈ જો સામગ્રીની કઈ જરૂર પડે ને ઓપરેશન ની તો આપણે દવાખાને લઈ લેવ હા એ પછી અહીંયા ઢળી લઈ જઈશું હાલો ને અત્યારે તમે જોવો તો ખરા આવો સાહેબ લાલા હા બાપા તાર માં ક્યાં બોલાવતો એને એ રે અંદર આ તો બોલાવ સાહેબ આવ્યા બોલાવે ને આ બા આ બાયણે નીકળતો આ છોકરો તમારો આપણો છોકરો શું છે પણ આ મૂકી દ્યો એલા તમે ક્યાં ગયા તા યાર તો હમણાં ગીત ગાઓ હમણાં આ પણ હું સાંભળું છું છેટી રે તું તારા વિના મારો દાડો ન જાતો મેરણ રાતડી લાગે એ વિપુલ તારા વિના મન નો માને એ મારા કાળજે કટાર વાગે જો સાહેબ આ વગર લઈને ડીજે ચાલુ જ રહ્યું હા મેરે
બારીમાં નથી ગરકાય એમ મને દિલમાં બહુ સાહેબ આમ તમે ઈલાજ કરો ને મને શું પકડો આને પકડો એ મારો હોમા કરવાળો તેલ લેવા ગયો હોમાં ઘરવાળો આને કઈક ઈલાજ કરો ને બાપા રમ્મા રમ્મા આ મારે નથી રમવું પણ હવે હાલો તમે હાલો સાહેબ સાહેબ બાબા જાવો તો હું તકો ખંજરો તમે ડોક્ટર છો ગધેડા ને ડોક્ટર છો હે મુકા બે જાય એઠી બે લે આખા ઘરને ગધેડે ચડાયું જો આને એ ઉભા રહ્યો એ સાહેબ એઠી દેવું પૂરા લઈ જાવા એઠા એક ચક્કર મારી હાથી ચક્કર મારી બેવા એઠા આમ બેહી જા તો બેવા ઠાયા સાહેબ બાપના અમને જો રાડા નહોતા આવડતા પણ અમે રાડા શીખી ગયા લ્યો શીખી ગયા ને હવે જાઓ આનો ઈલાજ કરો ને કે હવે આ બેહણીયું શીખડાવશે અમને લેવી છે આ સાહેબ હવે તમે આનો કઈક ઈલાજ કરો ને બાપા એ આનો ઈલાજ છે પણ થોડીક વાર લાગશે કેટલી એ ધીરે ધીરે છે ને આ ગાંડાને સહન કરવાની તમને ત્રેવ પડી જાય હે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુરજ ચાલોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી હેલો મિત્રો હું છું લાલો ભરવાડ જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો